સહજ ન્યૂઝ. વેરાવળ સાપરમાં આઈપીએલનો જબરજસ્ત ક્રેઝ. રાત્રિ પ્રકાશમાં ટેનિસ ક્રિકેટ રમતા બાળકો અને યુવતીઓ. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણી. વેકેશન શબ્દ સાંભળતા જ બાળકોના મનમાં આનંદની લહેર દોડી જાય છે. આખા વર્ષની મહેનત, પરીક્ષાઓ અને હોમવર્ક બાદ મળતો ઉનાળાનો વેકેશન સમય બાળકો માટે સૌથી પ્રિય સમય બની જાય છે. હાલ ઉનાળાની સિઝન અને આઈપીએલના માહોલ વચ્ચે વેરાવળ સાપર વિસ્તારમાં ક્રિકેટનો જબરજસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. સાપર વેરાવળ વિસ્તારમાં બાળકો, કોલેજિયન યુવતીઓ તેમજ મહિલાઓ ક્રિકેટ રમીને વેકેશનનો આનંદ માણતા જોવા મળી રહ્યા છે. શેરીઓ, ગલીઓ અને ક્રિકેટ મેદાનમાં દિવસે રાત બાળકો ક્રિકેટ રમતા નજરે પડે છે. ખાસ કરીને રાત્રિના સમયે લાઇટોના પ્રકાશમાં પરિવારજનો અને સોસાયટીના બાળકો સાથે ટેનિસ ક્રિકેટ રમવાનો અનોખો માહોલ સર્જાયો છે. હાલમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સિદ્ધિઓ બાદ યુવતીઓ અને બહેનોમાં પણ ક્રિકેટ પ્રત્યેની વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વેરાવળ સાપરની ગલીઓમાં બહેનો પણ ક્રિકેટ રમતી નજરે પડી રહી છે, જે રમત પ્રત્યેની વધતા રસનું ઉદાહરણ છે. એક બાળક સાથે વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું હતું કે વેકેશન માત્ર રમવા માટે જ નહીં, પરંતુ કંઈક નવું શીખવા માટે પણ ઉત્તમ સમય છે. બાળકો વેકેશન દરમિયાન ચિત્રકામ, ડાન્સ, મ્યુઝિક, સ્વિમિંગ તેમજ ક્રિકેટ જેવી પ્રવૃત્તિઓમાં જોડાય છે અને સાથે સાથે વાર્તાની પુસ્તકો વાંચવી અને ચિત્રકામ કરવું તેમને મનપસંદ છે. રિપોર્ટ પંકજ ટીલાવત, સહજ ન્યૂઝ, સાપર વેરાવળ.